પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છીએ વિભાગ એ. તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. એ ઉપરાંત ટૂંક સમયમાં લોન્ચ થાય છે મેઘાણી સરની વાણી, જેની અંદર વિભાગ એનું તમામ સોલ્યુશન્સના દાખલા કરાવશું. ગણિતની સાથે બીજા બધા વિષય પણ હશે. 80માંથી 80 દરેક વિષયમાં કેમ લાવવાની સ્ટ્રેટેજી પણ આપીશું. IMP પ્રશ્ન પણ આપીશું અને 100% એમાંથી પૂછાય એની જવાબદારી. બરાબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. અને સૌથી અગત્યની બાબત વિદ્યાર્થી મિત્રો, પેન્ટેડ પેપર સેટ લોન્ચ થઈ ગયું છે. તમે ઈચ્છતા હો કે પેન્ટેડ પેપર સેટ તમને ફ્રીમાં મળે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પેન્ટેડ એપ્લિકેશનની લિંક આપી છે. આ પેન્ટેડ ડાઉનલોડ કરી લો. પેન્ટેડ ડાઉનલોડ કરતાં તમને તમારા વોટ્સઅપ ગ્રુપ ઉપર PDF મળી જશે પેન્ટેડ પેપર સેટની બિલકુલ ફ્રી, જેમાં 5 પેન્ટેડના બેઝિકના પ્રશ્નપત્ર, સ્ટાન્ડર્ડ, વિજ્ઞાન, ઇંગ્લિશ આ બધાય છે. હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ દાખલા નંબર 1. દાખલા નંબર 1માં શું કીધું આપણને ખબર છે? વિભાગ એમાં પહેલા 6 MCQ હોય છે. હરેક MCQ ડિટેલમાં આપણે જોશું, સમજીશું કે જેથી કરીને બોર્ડમાં આવો કોઈ MCQ પૂછાણો હોય તો લોચા ન પડે. શું કીધું? જો x બરાબર 2 y બરાબર 3 એ સુરેખ સમીકરણ 5x - 3y બરાબર k નો એક ઉકેલ હોય તો k બરાબર ખાલી જગ્યા. ભાઈ સાહેબ, આ દાખલામાં કાંઈ નથી કરવાનું, ખાલી x અને y ની કિંમત મૂકવાની છે. 5x. જો પેન્ટેડ પેપર સેટ તમે સોલ્વ કર્યું હશે તો તમને આ દાખલો આવડશે. 5x - 3y બરાબર k. બરાબર ને? x ની જગ્યાએ કેટલા કીધા? 2, તો 5 એમનેમ, અહીંયા 2 - 3 એમનેમ. y ની જગ્યાએ કેટલા કીધા? 3 મૂકી દઈએ બરાબર k. 5 દુ 10 - 3 તરી 9 બરાબર k. 10 માંથી 9 જાય એટલે કેટલા વધે? 1. તેથી k બરાબર 1. ઓપ્શન બી છે ને ઈઝી. હજી તો મેઘાણી સરની વાડીમાં બધા ચેપ્ટર આખું ગણિત રિવાઇઝ કરવાના છીએ. જો સમીકરણ 6x નો વર્ગ, ઓકે, એટલે a બરાબર 6 થશે. માઇનસ kx એટલે b બરાબર -k થાય, કારણ કે x ની આગળ હોય ને b કહેવાય. વત્તા 2 એટલે c બરાબર 2 બરાબર 0 નો વિવેચક 1 હોય. વિવેચક કેટલો કીધો? 1. એટલે d બરાબર 1 કીધું છે આપણને. તો k ની કિંમત શોધો, ગોતી લઈએ. d નું સ્ક્વેર d નું સૂત્ર b² - 4ac બરાબર 1. b સ્ક્વેર એટલે શું? તો કે -k નો વર્ગ -4. a કેટલા છે જોવો? 6. અહીંયા કેટલા છે? c, તો કે 2 = 1. -k² એટલે k² માઇનસ એમનમ 6 ચોક 24, 24 દુ 48, પણ કેવા? -48 ભાઈ, = 1. આ -48 આ બાજુ જાય તો પ્લસ થાય, એટલે k² = 1 + 48, એટલે k² એમનેમ 48 ને કેટલા થાય? 49. હવે 49 નું વર્ગમૂળ કેટલું નીકળે? 7. એટલે k બરાબર ±7. એટલે ક્યાં તો પ્લસ હશે ક્યાં તો માઇનસ હશે. 7 બરાબર શું છે? ઓપ્શન સી, ±7. તો દાખલો ગણવાનો પછી ઓપ્શન જોવાનું ને. કર જય માતાજી ને યાલી મદદ કરીને જે મન ફાવે એ ચોટાડ દેવાનું નહીં. દાખલો ગણવાનો પછી જોવાનું. જે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત 5 હોય, સામાન્ય તફાવત 5 એટલે d બરાબર 5 કીધું આપણને. તે શ્રેણી માટે a18 - a13 બરાબર ખાલી જગ્યા. હો બાપુ, હવે જો અહીંયા આ દાખલો કેમ ગણવાનો? ભાઈ તમે a18 નું સૂત્ર મૂકો ને a13 નું સૂત્ર મૂકો તો લાંબા થઈ જાવ. એના કરતાં ઈઝી શું પડે? ધ્યાન રાખો બચાવ, d નું સૂત્ર છે am - an એના છેદમાં m - n. આ સૂત્ર યાદ રાખવાનું. અહીંયા છે a18 - a13. આ 18 મોટા છે ને એ m કહેવાય, આ 13 નાના છે ને એ n કહેવાય. d આપણને 5 આપ્યો છે, મૂકી દેવાનું. am - an ગોતવાન છે. m આપણા પાસે છે, જો m ની ઉપર કેટલા છે? 18 માઇનસ n ની ઉપર કેટલા છે? 13, એ મૂકી દેવાના. ડન છે. આ 5 એમનમ, એ m એમનમ, એ n એમનમ. 18 માંથી 13 જાય એટલે વધે 5. 5 છે ભાગાકારમાં, આ બાજુ આવે તો ગુણાકારમાં, એટલે 5 × 5 = 25. એટલે 25 બરાબર am - an. એટલે જવાબ કેટલો આવે? ઓપ્શન સી. આ રીતે દાખલો ગણવાનો છે. જો ધ્યાન ન રાખ્યું હોય તો માથાના વાળ ઉડી જાય. બિંદુઓ -100 અને -100 એ કયા ચરણમાં આવેલ છે? ભાઈ આ 9મા ધોરણનો પ્રશ્ન છે. તમે 9મા ધોરણમાં આવી રીતના આલેખ શીખી ગયા છો, બરાબર ને? એમાં x અક્ષ અને y અક્ષ અહીંયા જે છે એ પ્રથમ ચરણ જે છે એમાં 2 ++ વાળા હોય, એટલે x1 પ્લસ
વાય પ્લસ. દ્વિતીય ચરણમાં એક્સ છે એ માઇનસ હોય, કારણ કે તમે જોયું છે અહીંયા શું આવે -1, અહીંયા +1, અહીંયા 1 અને અહીંયા -1. આવું 9મા ધોરણમાં કરતા ને. તો આ દ્વિતીય ચરણ છે. દ્વિતીય ચરણમાં આ એક્સ વાળી લાઈન માઇનસમાં હોય, પણ વાય વાળી પ્લસમાં હોય, એટલે અહીંયા માઇનસ પ્લસ. આ દ્વિતીય ચરણ. તૃતીય ચરણમાં શું હોય? એક્સ એ માઇનસ હોય અને વાય એ માઇનસ હોય, એટલે આ માઇનસ માઇનસ. આ બધું એટલા માટે શીખવાડું છું, ડાયરેક્ટ જવાબ એટલે નથી કહેતો કે ગમે એ પૂછે આવડવું જોઈએ. પછી અહીંયા જે છે ચતુર્થ ચરણ, જેમાં આ જે છે વાય એ પહેલા આપણે એક્સ લખવું પડે. એક્સ જે છે એ પ્લસમાં હોય અને વાય જે છે એ કેવા હોય? માઇનસમાં હોય. તો હવે અહીંયા -100 આપ્યા છે. તો માઇનસ માઇનસ કયા ચરણમાં છે? આ ત્રીજું ચરણ, આ ચતુર્થ ચરણ. કયા ચરણમાં છે? ત્રીજા ચરણમાં છે ને, એટલે જવાબ શું આવે ભાઈ? તૃતીય ચરણ. આ 9મા ધોરણનું છે. 1 - tan સ્ક્વેર થીટા, આ તો સૂત્ર છે ભાઈ. 1 વત્તા માઇનસ નથી, 1 વત્તા tan સ્ક્વેર a અપોન 1 વત્તા cot સ્ક્વેર a. તો આ સૂત્ર છે, ખબર હોવી જોઈએ. 1 વત્તા tan સ્ક્વેર એટલે થાય કોસેક નહીં, સેક સ્ક્વેર a એના છેદમાં 1 વત્તા કોટ સ્ક્વેર એટલે શું થાય? કોસેક સ્ક્વેર a. ઓકે, હવે ધ્યાન રાખજો. સેક એટલે સેક કોનું ઊંધું? તો કે સાહેબ સેક છે ને એ કોસનું ઊંધું, એટલે 1/2 કોસ સ્ક્વેર થીટા મૂકી શકાય? તો કે અન થીટા એટલે કે a એના છેદમાં. કોસેક કોનું ઊંધું? સાઈનનું ઊંધું, 1/2 સાઈન સ્ક્વેર a. આ ભાંગાકાર છે, એને આપણે ગુણાકારમાં ફેરવીએ તો 1/2 કોસ સ્ક્વેર a ગુણ્યા સાઈન સ્ક્વેર a એના છેદમાં 1. આ 1/2 સાઈન સ્ક્વેર a છે, તો હું તે સાઈનના છેદમાં 1 થઈ જાય. હવે 1 ગુણ્યા સાઈન સ્ક્વેર a કરો એટલે સાઈન સ્ક્વેર a એના છેદમાં કોસ સ્ક્વેર a. આ બેનો ગુણાકાર કર્યો તો સાઈનના છેદમાં કોસ કોનું સૂત્ર છે? tan. એટલે આપણે લખવાનું tan સ્ક્વેર a. દાખલો થઈ ગયો પૂરો. એટલે ઓપ્શન શું આવે? ડી, tan સ્ક્વેર a. સો આમ કરવાનું છે, સમજાણું? ખાલી જગ્યા એ મધ્યવર્તી સ્થિતિ માપનું માપ નથી. તો મધ્યસ્થ અને બહુલકી એનું માપ છે, વિસ્તાર જે છે એનું માપ નથી. તો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણા 6 MCQ પૂરા થઈ ગયા. આપણને કીધું છે ભાઈ ખાલી જગ્યા √2, અહીંયા ધ્યાન રાખજો, √2 √3, અહીંયા પ્લસ આવે, મિસ્ટેક છે. √2 - √3 અને √3 વત્તા √2 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો હવે જરાક ધ્યાન રાખો, અહીંયા √3 વત્તા √2 છે, તો અહીંયા જુઓ √2 - √3 એમ રાખું. આ બેને આપણે આગળ પાછળ ફેરવીએ કે ને, કારણ કે વચ્ચે પ્લસ છે. એટલે હું અહીંયા √2 વત્તા √3 મૂકી શકું કે નહીં? કારણ કે 3 ને 2 5 ને 2 ને 3 5, સમજાવવા માટે કહું છું. 5 જ થાય, સરવાળો આગળ પાછળ કરો, ફરક ન પડે. સો જગત અને માલિપા √2 એટલે √2 નો વર્ગ માર બાપ. ઓકે, વત્તે ઓછે ઓછા √3 એટલે √3 નો વર્ગ. √2 નો વર્ગ 2 થાય માઇનસ √3 નો વર્ગ 3 થાય. 3 માંથી 2 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? -1. અને -1 પૂર્ણાંક સંખ્યા કહેવાય. કેવી સંખ્યા કહેવાય? પૂર્ણાંક. એટલે જવાબ શું આવે ભાઈ? પૂર્ણાંક સંખ્યા. એ પહેલા પેન્ટેડ હજુ સુધી ડાઉનલોડ ન કરી તો કરી લો, બહુ ફાયદો થશે. અને 11, 12 સાયન્સ સમત્વમાંથી કર્યું, 100% ગેરંટી તમારું રિઝલ્ટ જોરદાર, જબરદસ્ત અને ઝક્કાસ આવશે. શું કીધું ભાઈ? p of x બરાબર x² - 6x + 8 ના શૂન્યની મહત્તમ સંખ્યા ખાલી જગ્યા મળે. ગોતી લઈએ શૂન્યની મહત્તમ સંખ્યા. ઓકે, તો અહીંયા વર્ગ કેટલા છે? 2. તો શૂન્યની મહત્તમ સંખ્યા કેટલી મળે? 2 મળે, બરાબર ને? એટલે 2 શૂન્યની સંખ્યા મળે, એટલે મહત્તમ 2 શૂન્ય હશે. 3 સમતોલ સિક્કાને ઉછાળતા મળતા કુલ પરિણામની સંખ્યા. તો હવે જુઓ, સિક્કો જે છે એને બે ટોટલ સંભાવના હોય, ક્યાં તો કાંટા હોય અને ક્યાં છાપા હોય. કેટલી વાર ઉડાડવાના? તો કે 3 વાર ઉડાડવાના હોય, અથવા 3 સિક્કાને ઉડાડવાના હોય. તો એની ઘાત મૂકી દેવાની, જેટલી વાર કીધું એટલી વાર. અહીંયા 3 સિક્કાને કીધું એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત કેટલી થાય? 8. 2 તેરી 6 નહીં લખવાનું. 2 ની 3 ઘાત 8 કેમ થાય? 2 દુ 4, 4 દુ 8. એટલે જવાબ કયો આવશે? 8. પછી જો tan θ બરાબર cot θ હોય તો θ બરાબર ખાલી જગ્યા. તો ભાઈ આપણને ખબર છે કે tan 45 ની કિંમતે 1 થાય અને cot 45 ની કિંમતે 1 થાય, બરાબર? તો હવે tan θ બરાબર cot θ કીધું તો θ બરાબર કેટલા હોય? 45 હોય. કેમ? કારણ કે tan 45 ની કિંમતે 1 અને cot 45 ની કિંમત પણ 1 જ થાય. એના પછી
જો ઓ કેન્દ્રિત વાળા વર્તુળને બિંદુ P માંથી દોરેલ સ્પર્શક, જો આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે, સમજી લેજો ભાઈ. આવો એક દાખલો 2 માર્ક્સનો પૂછાઈ શકે, બરાબર, બહુ અગત્યનું છે. અહીંયા એક વર્તુળનું બિંદુ, અહીંયા એક બિંદુ છે P, બરાબર. આ ઓ કેન્દ્ર વાળું વર્તુળ, આ બિંદુ P, અહીંયાથી વર્તુળનો સ્પર્શક A. આ વર્તુળનો સ્પર્શક અહીંયા શું છે તો કે B. ડન થઈ ગયું. PA અને PB આ ત્રિજ્યા. ડન છે. હવે સમજો, આપણને શું કીધું, સ્પર્શક PA અને PB વચ્ચેનું અંતર 80 નું છે. PA અને PB એટલે આવડો આ ખૂણો 80 નો છે. તો POA શોધો, POA શોધો, આવડો આ ખૂણો શોધવાનો છે. બહુ ઈઝી છે, ધ્યાન રાખો. સામ સામેના ખૂણાનો સરવાળો 180 થાય. અગર આ 80 છે તો ખૂણો AOB જે છે ને એ 100 થાય. કેમ? આ 80 છે તો આ કેટલો હોય? 100 હોય. પણ 100 એ આખો ખૂણો છે, AOB. આપણને જોવે છે અડધો જ ખૂણો. કયો ખૂણો જોવે છે? POA. એટલે કે 100 ભાગ્યા 2 કરું ખૂણો POA બરાબર 100 ભાગ્યા કેટલા કરું? 2 કરું, એટલે જવાબ કેટલો આવે? 50. એટલે આપણને ઓપ્શન મળશે 50. આ ટૂંકી રીત છે, બાકી મોટી રીતે દાખલો કરી શકાય, કઈ વાંધો નથી. પણ 1 માર્ક્સમાં છે, આપણે કઈ ગણતરી દેખાડવાની ન હોય તો શું લે માથાકૂટ કરવાની. હજી એકવાર સમજાવું. આ 80 છે તો સામેનો ખૂણો 100 હોય, કારણ કે સામેનો ખૂણાનો સરવાળો 180 થાય. 100 માંથી અડધો ખૂણો આપણને પૂછ્યો એટલે ભાગ્યા 2 કર્યા એટલે 50 જવાબ મળી ગયો. આપણને શું કીધું? જો અવલોકન 6, 7. હવે રકમમાં ભૂલ શું હતી? અહીંયા 9 લખાઈ ગયું હતું, એકચ્યુઅલી y હતો. હવે મધ્યક આપણને કીધો છે, બરાબર, 9. મધ્યકનું સૂત્ર શું છે? મધ્યક બરાબર અવલોકનનો સરવાળો છેદમાં કુલ અવલોકન. તો મધ્યક 9 આપ્યો છે એટલે હું 9 લખી નાખું. અવલોકનનો સરવાળો 6 + 7 + x + 8 + y + 14. આ બધાને સરવાળો કર્યો. 6, 7 + x + 8 + y + 14. કેટલી સંખ્યા થઈ ટોટલ? જો 1, 2, 3, 4, 5, 6, બરાબર. આ 6 ભાગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય, એટલે 9 × 6 બરાબર. 6 અને 7 કેટલા થાય? 13. 13 માં 8 નાખો એટલે 21. 21 માં 14 નાખો તો કે 25 35. એટલે અહીંયા લખી નાખીએ 35 + x + y. 6 9 54. આ 35 પ્લસ છે, આ બાજુ આવે એટલે માઇનસ થાય, = x + y. હાલો 54 માંથી 35 માઇનસ કરો. 54 - 35. અહીંયા 4, અહીંયા 14. 14 માંથી 5 જાય એટલે 9. 4 માંથી 3 જાય એટલે 1. એટલે જવાબ કેટલો આવે ભાઈ? x + y = 19. કેટલો જવાબ આવે? 19. ડન. હવે હશે 4 થલા થોતા. પેલું થલું થોતું, બે સંખ્યાનો ગુસ્સા. ગુસ્સા આપણને આપ્યો છે 8. ઓકે, હમણાં લખી નાખીએ. અને એનો ગુણાકાર આપ્યો છે 384, તો એનો લસા 48 છે. જોઈ લઈએ. સૂત્ર છે ગુસ્સા ગુણ્યા લસા. યાદ રાખજો, પેલા ચેપ્ટરનું સૂત્ર છે બેટા, બરાબર a × b. શું સૂત્ર છે? ગુસ્સા ગુણ્યા લસા બરાબર a × b. તો હવે ગુસ્સા 8 આપ્યું ભાઈ, લસા આપણે જોવાનું છે એટલે આપણે એમનેમ રાખીએ. અને બે સંખ્યાનો ગુણાકાર 384 આપ્યો. a × b એટલે હું? બે સંખ્યાનો ગુણાકાર. 8 ગુણ્યાકાર છે, આ બાજુ આવે તો ભાંગ્યાકાર થાય, એટલે લસા બરાબર 384 ભાગ્યા 8. તરી નાખીએ ભાઈ. 384 ભાગ્યા 8. 8 ના દલિયા માલકલીસ નો આવે તો 8 ચોક 32 આવે ને ભાઈ. 8 ચોક 32. તો અહીંયા 6 ઉપરથી ઉતારીએ 4. 8 માંથી 2 જાય એટલે 6 વધે. 3 માંથી 3 થાય એટલે ઢીલો ને ઉપરથી ઉતારી લો તાલ. 88 તો દવો લતાનો જવાબ શું આવ્યો ભાઈ? લસાનો જવાબ આવ્યો 48. આપણને કીધું 48, મતલબ એવું વિધાન કેવું છે? ખરું છે. કોઈને કહેવાનું નહીં. કહેજો ભાઈબંધોમાં શેર કરજો, બહેનપણીઓમાં શેર કરજો, ટ્યુશન હોય, સ્કૂલ હોય, બધાએ આમ ઘા કરજો પકડીને. એના પછી ભાઈ આ તો નાના બાળકોને આવડે એવું છે. ત્રિઘાત બહુપદી p of x, x3 - x ને 3 શૂન્ય છે. જેટલી ઘાત એટલા શૂન્ય. 3 ઘાત છે એટલે 3 શૂન્ય હોય. વિધાન ખલું છે. દ્વિચલ સુરેખા સમીકરણ યુગ્મ a1/a2 = b1/b2 does not equal to c1/c2. સ્થિતિમાન સુરેખ સમીકરણ યુગ્મ ઉકેલ મળે નહીં. વિધાન ખરું છે ભાઈ, ઉકેલ મળે નહીં. વિધાન ખરું છે. ઉકેલ ક્યારે મળે? તો કે a1/a2 = b1/b2 = c1/c2 હોય, અથવા a1/a2 does not equal to b1/b2 હોય, ક્યારે ઉકેલ મળે. જે મેં લાઈવ લેક્ચરમાં શીખવાડેલું છે. અને ફરીથી આખું ચેપ્ટર રિવાઇઝ કરાવવાનું છું. એના માટે પેન્ટેડ એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવી પડશે અને ચેનલ સબસ્ક્રાઇબ કરવી પડશે. આખું ગણિત રિવિઝન કરાવીશ, મોજ કરો. p of a બરાબર
3/4 તો પી ઓફ એ ડેશ બરાબર 2/4. જો હું તમને પી ઓફ એ ડેશ ગોતતા શીખવાડું, સાચું ખોટું પછી જોઈએ. પી ઓફ એ બરાબર શું આપ્યું? મોટું કરું, નાના બાવને ખબર પડે એટલે 3/4. તો એ ડેશ ગોતવા શું કરવાનું ખબર? છેદમાં 4 એમને મૂકી દેવાનું. પછી તો કે આ 4 માંથી 3 માઇનસ કરો, કેટલા વધે? 1. તો પી ઓફ એ ડેશ નો જવાબ કેટલો આવવો જોઈએ? 1/4 આવવો જોઈએ. 4 માંથી 3 જાય એટલે 1 અને છેદ એમનેમ. આપણને શું કીધું? 2/4 એટલે મતલબ વિધાન કેવું છે? ખોટું છે. કોઈને કહેતા નહીં. ડન થઈ ગયું. વિધાન કેવું? ખોટું છે. ઓકે. એના પછી 17મો પ્રશ્ન, અહીંયાથી એક વાક્યમાં આપણે જવાબ આપવાનું છે. પેલું પદ 10 આપ્યું છે, સામાન્ય તફાવત 10 આપ્યો છે, બનતી સમાંતર શ્રેણીનું બીજું પદ શોધો. બીજું પદનું સૂત્ર ભાઈ A2 બરાબર A વત્તા D. A બરાબર 10 છે, D બરાબર 10 છે, 10 ને 10 20. એટલે કેટલા થયા ભાઈ? 20. 18મો પ્રશ્ન, O કેન્દ્ર વાળા વર્તુળની બહાર O કેન્દ્ર છે. થોડુંક આમ કેન્દ્ર અહીંયા કરીએ. અહીંયા વર્તુળની બહાર બિંદુ P છે. ઓકે, હાલો. પછી P માંથી દોરેલ સ્પર્શક A તથા B છે. આ દોરાઈ ગયો A કાકા, આ દોરાઈ ગયા B કાકા. હાલો, ડન છે. અહીંયા A છે, અહીંયા B છે. તો આ એની ત્રિજ્યા થઈ ગઈ, આ ત્રિજ્યા થઈ ગઈ. રફ આકૃતિ દોરું છું. ઓકે. O P B, O P B, O P O P B. હા, જોજો હું આપ્યું ભાઈ? O P B આપ્યું છો. અહીંયા બીજા કલરમાં કરું. O P B એટલે આવડો આ ખૂણો આપ્યો છે 30 નો. તો AOB શોધો. આ ગોતવાનું છે. ગોતી લઈ. પણ પહેલી વાત સાંભળો ભાઈ, પહેલું સ્ટેપ આપણે આવડો આ ખૂણો ગોતવો પડે. તો યાદ રાખો APB. તો અહીંયા જ્યાં ગોતું ખૂણો APB એ હંમેશા ડબલ હોય. કોનો ડબલ હોય? તો કે ક્યાં OPB નો ડબલ હોય, ક્યાં OPA નો ડબલ હોય. બરાબર? એટલે 30 છે, તો અડધો ખૂણો 30 છે, તો આખો કેટલો થાય? 60 થાય. નાના બાવને ખબર પડે તો 2 × 30 એટલે કેટલા આવે? 60 અંશ આવે. એટલે આખો ખૂણો જે આપણને મળ્યો એ કેટલો મળી ગયો? 60 મળી ગયો. હવે સામેન ખૂણાનો સરવાળો 180 થાય. એટલે અહીંયા લખવાનું ખૂણો AOB વત્તા ખૂણો APB = 180. હવે મારો ડોહો આ 60 છે, તો આપણે લખી નાખીએ ભાઈ, આ તો આપણે AOB તો ગોતવાનું છે. આ લખી નાખીએ 60 બરાબર 180. આ પ્લસ છે, આમ આવે તો મિનસ થાય. એટલે AOB = 180 માઇનસ 60 એટલે ખૂણો AOB = 120 અંશ. દાખલો થઈ ગયો પૂરો. કોઈ ઘટનાની સંભાવના કયા બે અંક વચ્ચે હંમેશા હોય? તો કે 0 અને 1 ની વચ્ચે સંભાવનાનો જવાબ હોય ભાઈ. કોની વચ્ચે હોય? 0 અને 1 ની વચ્ચે. કોઈ માહિતીમાં એક કરતા વધારે મૂલ્ય સમાન મહત્તમ આવૃત્તિ હોય, એટલે વધારે એક ને એક આવૃત્તિ, એક ને એક કિંમત જે છે વારાઘડી આવતી હોય કોઈ માહિતીમાં. બરાબર? તો આવી પરિસ્થિતિમાં માહિતીને શું કહેવાય? બહુલકીય કહેવાય ભાઈ. બહુલકીયમાં એક ને એક માહિતી વારાઘડી આવે કે નહીં? 9મા ધોરણમાં શીખી ગયા. એના પછી પેન્ટેડ હજુ સુધી ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પેન્ટેડ પેપર સેટ બિલકુલ ફ્રીમાં મળશે. PDF ની અંદર બટન આપેલું હશે, એ ક્લિક કરશો એટલે વિડીયો શરૂ થઈ જશે. 11-12 સાયન્સમાં સારું અગર રિઝલ્ટ લાવવું છે, સમજવા બેસ્ટ છે. નીચે ફોર્મ આપ્યું છે, ભરી લો, ફાયદો થશે. જોડકા શું કીધું? એક ધારની છોલેલી નળાકાર પેન્સિલ. ઓકે, એક ધારથી છોલેલી આ એક નળાકાર પેન્સિલ છે. બરાબર ને? અહીંયા તમે એમાંથી અણી કાઢી છે. અણી બરાબર ને? તો આનું આપણે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આમાં તો એક તો નળાકાર છે એટલે 2πRh આવશે, પ્લસ નીચે શંકુ બને. આ શંકુ બને કે નહીં નીચે? અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? πRL. એટલે આનો ઓપ્શન કયો આવશે ભાઈ? C. કેમ? નળાકારનું ક્ષેત્રફળ 2πRh અને શંકુ πRL બેનો સરવાળો. ડન છે. આગળ વ્યા જઈએ. આ નળાકાર, નીચે શું કહેવાય કે પેન્સિલની ધાર. ઢાંકણવાળી કલરની ડોલ, એટલે કલરની ડોલ નળાકાર હોય, એમાં ઢાંકણું કીધું છે. એટલે નળાકારનું કુલ પૃષ્ઠફળ લેવાનું. તો નળાકારની સપાટીનું કુલ પૃષ્ઠફળ શું છે? 2πr H+R. આ ખબર પડવી જોઈએ, સૂત્ર છે, બીજું કાંઈ નથી. પછી આપણને કીધું વૃત્તાંશ એટલે શું છે? કે વૃત્તાંશ જે છે એ બે ત્રિજ્યા, અહીંયા આપણને આપેલું જ છે, બે ત્રિજ્યા અને વર્તુળની ચાપ વચ્ચેનો ઘેરેલો પ્રદેશ છે. એટલે 23 ની સામે એ આવશે. ચાપ એટલે શું? તો કે ચાપ એ પરિધનો એક ભાગ છે. આ વર્તુળની પરિધ હોય ને, આ વર્તુળની પરિધ છે, એનો એક ભાગ જે છે. એટલું માનો કે આ જે છે
આ એટલો તો આ વર્તુળના પરિઘનો એક શું છે ભાગ છે એટલે 24ની સામે આવશે ઓપ્શન બી. આશા રાખું છું કે તમને આ વિડીયો સમજાણો હશે. જો સમજાણો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મેઘાણી સરની વાણી લોન્ચ થવાની છે. ઝડપથી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.